ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે શીખવાના છે સ્ટાન્ડર્ડ 9 માં ચેપ્ટર 2 બહુપદી પોલિનોમિયલ. તમે બધા મજા કરતા હશો, ભણતા હશો એવી આશા સાથે આપણું પોલિનોમિયલ બહુપદી ચેપ્ટર ચાલી રહ્યું છે. 2 લેક્ચર પતી ગયા છે. ત્રીજા લેક્ચરમાં કંઈક હવે શું કહેવાય, કંઈક નવું અને મજા આવે એવું ભણવાના છે. અને બહુપદી ચેપ્ટરમાં તમારું બહુ ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે અહીંયા જેમ બીજું ચેપ્ટર છે એમ 10મા ધોરણમાં પણ બીજું ચેપ્ટર બહુપદી છે. બહુ જ ઉપયોગી અને સારા ચેપ્ટર છે અને જે સાયન્સ લેવલ સુધી કામ લાગે એવા છે. બરોબર છે. અને એલ્જેબ્રિક ટોપિક કહેવાય છે, એટલે કે આમાં તમને કોઈ તકલીફ રહેવી જોઈએ નહીં. એટલે આપણે અત્યારથી જ એટલું સ્ટ્રિક્ટ અને મજા આવે એવું રહેવાનું છે કે જેમાં આવા ચેપ્ટર્સમાં ક્યાંય પણ બેઝિક ખામી ના રહેવી જોઈએ કે જેથી ભવિષ્યમાં તમને તકલીફ પડી શકે. બરોબર છે. તો આજે ચાલુ કરીએ છીએ આપણે એક નવી મેથડ છે જે તમે નાના ધોરણમાં અલગ રીતે શીખ્યા હતા અને બહુપદી માટે એને અલગ રીતે શીખવાની છે. બરોબર છે. એને શેષ પ્રમેય કહેવામાં આવે છે. બરોબર છે. શું છે? શેષ પ્રમેય. આનો જે ઓરિજિનલ પ્રમેય છે એની આપણે લાસ્ટમાં ચર્ચા કરશું. એ પહેલા એના એક્ઝામ્પલ્સ અને એ શું છે એ સમજવાનું છે. બરોબર છે. તો તમે પહેલા કંઈક આવું શીખ્યા હતા કદાચ, કે ધારો કે કોઈ બહુપદી છે અને એને કોઈક વડે ભાગવાનું હોય. શેષ હોય એટલે ક્યારે મળે? જ્યારે ભાગીએ છે ત્યારે શેષ મળે છે. એનો મતલબ કે કોઈક વસ્તુ વડે ભાગીએ. ધારો કે હું બહુપદી લઈ લઉં p of x. સાદી ભાષામાં સમજાવું તો એને સાદી સંખ્યામાં ધારો કે આપણે ભાગીએ તો કેવી રીતે ભગાય છે? તો કે ધારો કે કોઈ બહુપદી છે x નો વર્ગ વત્તા 3x અને વત્તા x. આવી કોઈ બહુપદી છે, સમજી લો. બરોબર છે. તો આવી બહુપદીને આપણે ભાગવું હોય, ધારો કે આ p of x હું અહીંયા લખી નાખું x² વત્તા 3x અને વત્તા x. આને મારે x વડે ભાગવી હોય. શેના વડે? યસ. તો x વડે ભાગો. તો કોઈ પણ બહુપદીને બહુપદી વડે ભાગીએ તો બહુપદી જ મળવી જોઈએ. બરોબર છે. એનો મતલબ કે આ p of x ને હું x વડે ભાગી નાખું તો મને શું મળે? તો અહીંયા x² વત્તા 3x વત્તા x. અને એને શું કર્યું છે? x વડે ભાગ્યા. p of x ને x વડે ભાગો તો સમજો બીજી કોઈ પદ મળ્યું, એને q of x કહી દો, qx કહી દો અત્યાર માટે. બરોબર છે. અને આને ભાગવું તો દરેકનો સેપરેટ ભાગાકાર થાય. મતલબ કે શું કહી શકાય? x² ભાગ્યા x કહેવાય, 3x ભાગ્યા પણ x કહેવાય અને x ભાગ્યા પણ x કહેવાય. બરોબર વાત છે. બધાને વારાફરતી ભાગી નાખ્યા. એનો મતલબ કે x² ભાગ્યા x, એક x જતો રહે, એક x વધે. બરોબર છે. અહીંયા એક x જતો રહે, શું વધે? 3 વધે. અહીંયા x જતો રહે તો શું વધે? 1 વધે. ખ્યાલ આવે છે? પડે? એનો મતલબ કે બહુપદી કેવી છે? x + 3 ને 4 જેવી બહુપદી મળી. ખ્યાલ આવી ગયો તમને શું થાય છે? હવે આ બહુપદીને કોઈ બહુપદી વડે ભાગીને મને બહુપદી મળી છે, સમજી લો. પણ જો આ બહુપદીમાં જરાક ફેરફાર કરી દઉં, ફેરફાર એટલે કેવો? તો જેમ કે અહીંયા x ની જગ્યાએ હું શું કરું છું? 1 કરી દઉં. ચલો હવે ભાગો તો અહીંયા શું થશે? x² ભાગ્યા x થાય. અહીંયા 3x ભાગ્યા x થાય. બરોબર. અહીંયા શું થાય? 1 ભાગ્યા x થાય. ખ્યાલ આવે? 1 ભાગ્યા x. તો x² ભાગ્યા x, 1x વધે. અહીંયા x જતો રહ્યો, વધ્યો 3. અહીંયા કશું ઉડતું નથી, 1 ભાગ્યા x આવ્યો. બરોબર. હવે તમને ધારો કે હું ક્વેશ્ચન પૂછવામાં આવ્યું પહેલા લેક્ચરના આધાર ઉપર કે આ બહુપદી છે, ધીસ ઇઝ ધ પોલિનોમિયલ. આને બહુપદી કહી શકાય? વિચારી લો. કહેવાય? તો ખરેખર આને બહુપદી કહી શકાય નહીં. કેમ ના કહેવાય? તો આ x છે, આ 3 છે, આ ઘાત નીચે છે, સમજો x નીચે છે, આને ઉપર લઈ જાવ તો શું થઈ જાય? x ની -1 ઘાત. તો માઈનસ ઘાત આવે તો આ તો પૂર્ણ નથી, પૂર્ણ સંખ્યા નથી ઘાત. અને જો ઘાત પૂર્ણ સંખ્યા ના હોય તો આને બહુપદી કહી શકાય નહીં. તો એનો મતલબ એમ કે અમુક બહુપદીમાં ભાગ્ય તો મેળાઈ જાય છે, અમુકમાં લોચો પડે છે સાદી રીતે ભાગવામાં. તો આવા પદો કે જેને સાદી રીતે ભાગી શકાતા નથી, તો એવા પદોને ભાગવા માટે અમુક ચોક્કસ પ્રમેયનો અને ચોક્કસ રીતનો આપણે ઉપયોગ કરીશું. બરાબર છે. એ રીત હવે સ્ટાર્ટ કરીએ આપણે કે શું છે રીત. તો
રીત શું છે જુઓ. તો ધારો કે આપણે કોઈક સંખ્યા લઈ લઈએ 10. શું લઈ લઉં? 10 લઈ લઉં. આને મારા 3 વડે ભાગવી છે. કેટલા વડે? 3. તો હાવ આ તો પેલા નાના હતા ચડ્ડી પહેરતા હતા ત્યારે આવડતું હતું આપણને. આવડતું હતું. યસ. શું આવે? 3 તરી 9 આવે અને શેષ વધે છે. આવો ભાગાકાર આવડતો જોઈએ. બરોબર. અને ના આવડે તો આપણે એડમિશન શારદા સ્કૂલમાં કુંજબિહારી સ્કૂલમાં ચાલુ છે એટલે આવી જજો. બરોબર છે. ચલો હવે શું કરવાનું છે? તો આમાં એક વસ્તુ તમે શીખ્યા હતા. શું શીખ્યા હતા? તો આ 10 ને શું કહેવાય? આ 10 ને શું કહેવાય? તો કે ભાજ્ય કહેવાય. શું કહેવાય? યાદ છે? આવી જાવ નાના ધોરણમાં. 3 ને શું કહેવાય? આગળ 12 3 છે એને ભાજક કહેવાય. જેના વડે ભાગીએ છે એને શું કહેતા હતા? ભાજક. એની ઉપર જે આ મળે છે ઉપર વાળો 3 એને શું કહેતા હતા? ભાગફળ. અને નીચે જે મળ્યું છે એને શું કહેતા હતા? આટલી ખબર છે વાત? બરોબર છે. હવે સમજો કે આ 10 ને મારે લખવું હોય તો કેવી રીતે લખાય? 10 ને લખવું હોય તો શું લખાય? આ બંનેનો ગુણાકાર 3 તરી અને વત્તા એનો શેષ એટલે 1. 10 થઈ ગયું. 3 તરી 9 વત્તા 1 10 થઈ ગયું. એનો મતલબ કે આને લખી શકું 10 એટલે શું છે? આપણું ભાજ્ય. તો હું લખાય ભાજ્ય બરાબર ભાગફળ ગુણ્યા ભાજક. એટલે કે ભાજક ગુણ્યા ભાગફળ અને વત્તા શું લખાય? યસ, શેષ લખાય. બરોબર છે. 10મા ધોરણમાં પણ આનો ઉપયોગ કરશું બહુપદી માટેનો. યુક્લિડનો પૂર્વ પ્રમેય પણ કહેવામાં આવે છે આને. અને કોડ વર્ડમાં લખું. સમા કોડ વર્ડમાં, કારણ કે આવું તો લખવાના નથી હવે મોટા થઈ ગયા. તો શું લખાય? તો ભાજ્યને કહેવાનું તમારી મેઇન બહુપદી p of x. શું કહેવાની? p of x. બરોબર છે. અહીંયા જે ભાજક છે જેના વડે ભાગીએ છે એને કહેવાની g of x. બરોબર છે. જે ભાગફળ મળે છે એને શું કહીશો? એક કામ કર, આને q of x કહો. આને કહીશો g of x. બરોબર છે. એક મિનિટ. ચલો ભાજ્યને કહીશું આપણે p of x. બરોબર છે. જેના વડે ભાગવાની છે એને આપણે g of x કહીએ. બરોબર છે. અને ઉપર ભાગફળને લખીએ q of x. શેષ શું મળે? શેષને કહીશું r of x. પોલિનોમિયલ px ભાગ્ય છે એ ભાજક gx, ભાગફળ qx, શેષ rx. લખાય કેવી રીતે? તો ભાજ્ય p of x બરાબર ભાજક એટલે કે g of x into q of x અને વત્તા શેષ કેટલી છે? r of x. લખતા આવડે? ફિટ કરી દે આ વસ્તુ મગજમાં. શું કર દો? આ વસ્તુ મગજમાં ફિટ કરી દો. બરોબર છે. આનું લોજિક કંઈક જોરદાર છે અને આપણે એક્ઝામ્પલ ઉપરથી શીખીશું. બરોબર છે. હવે સીધા આના એક્ઝામ્પલ કોઈક એક્ઝામ્પલ ઉપર જતા રહીએ અને પછી ભાગફળ અને શેષ જોઈએ. ચલો હવે આને ભૂસી નાખો. આનો સ્ક્રીનશોટ લઈ લો એકવાર. ચલો ભાગવાનું કેવી રીતે છે એ જોવાનું છે. એક્ઝામ્પલ નંબર 1. ધારો કે હું કોઈ બહુપદી લઈ લઉં p of x બરાબર x² + 2x + 1. બરોબર છે. આ બહુપદીને મારે g of x બરાબર x + 1 વડે ભાગવી છે. બરોબર છે. તો મને શેષ શું મળશે અને મને ભાગફળ શું મળશે એ જોઈએ. તો સૌથી પહેલા p of x ને અહીંયા લખી નાખીએ. x² + 2x અને વત્તા 1. બરોબર છે. મારે એને ભાગવી છે x + 1 વડે. મગજ ખુલ્લા રાખજો અને અહીંયા આવી જાવ એકદમ. સૌથી પહેલા મારે અહીંયા ભાગ ચલાવવાનો કેવી રીતે તો એની સંપૂર્ણ મેથડ સમજો. સૌથી પહેલા શું છે? અહીંયા x². મારે અહીંયા x² એમના એમ મૂકવાના. ચલો મૂકી દીધા.
અહીંયા મારે x2 લાવવા હોય તો મારા પહેલું પદ છે x, એને કેટલા વડે ગુણવું પડે? બીજા x વડે ગુણી નાખું તો x ગુણ્યા x શું થઈ જાય? હવે આ પદ પણ છે 1, તો 1 ને પણ x જોડે ગુણવું પડે, તો 1 ને x જોડે ગુણું, x એકા x થાય, તો મળ્યું શું? x મળ્યું. પહેલું પદ આવડી ગયું. નીચે શું કરવાનું? હવે બાદબાકી કરવાની. એનો મતલબ કે નિશાની બદલી નાખી, બાદબાકી કરી. x2 પ્લસ છે ને માઈનસ x2 જે ઉડી જાય. અહીંયા શું વધ્યું? 2x છે. શું છે? 2x છે. પ્લસ 2x છે અને અહીંયા x ની નિશાની બદલી માઈનસ કરી. એનો મતલબ કે 2x માંથી x ઓછા થઈ જાય. તો 2x માઈનસ x તો શું વધે? x વધે. પ્લસ x વધ્યો છે. આ પ્લસ 1 છે એ મારા ભાગાકારના નિયમ પ્રમાણે નીચે ઉતારવો પડે, તો મેં નીચે ઉતાર્યો. હવે શું કરશું? તો હવે કે આ ફરીથી ભાગ ચલાવીશું આપણે, બરોબર છે? ફરીથી ભાગ ચલાવીએ તો અહીંયા x+1 છે, અહીંયા મારે શું લાવવાનું છે? તો સમજાવો. જે લાવવાનું છે અહીંયા પહેલું પદ એમના એમ મૂકી દેવાનું. શું લાવવાનું છે? x લાવવાનું છે. x લાવવા માટે x ને કેટલા વડે ગુણું તો x આવે? x ને 1 વડે ગુણું પ્લસ 1 વડે, તો પ્લસ 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 x એકા x પડે વત્તા. હવે બીજા પદનો વારો, તો બીજા પદને 1 જોડે ગુણો, 1 એકા 1 આવે. મતલબ કે હું નિશાની બદલું, અહીંયા પ્લસ છે, આ નિશાની માઈનસ થાય, અહીંયા પણ પ્લસ છે માઈનસ થાય, x x ઉડી ગયા, 1 1 ઉડી ગયા, આન્સર આવ્યો. પડે છે ખબર? એનો મતલબ કે હું જ્યારે આ બહુપદીને x+1 વડે ભાગું છું ત્યારે મને ભાગફળ શું મળે છે? x+1 મળે. પડે? શેષ શું મળી? શેષ શું મળી? 0 મળી શેષ. બરાબર છે? એનો મતલબ કે x+1 વડે સરળતાથી ભાગી શકાય. હવે આ જ બહુપદીને આપણે જે પેલું ભાજ્ય વાળું છે, p(x) વાળું, gx * qx + rx, આના સ્વરૂપમાં લખું તો p(x) બરાબર શું હતું? x2 + 2x + 1. તાળો મેળવું જો, આનું કામ નથી, ખાલી સમજાવવા માટે. gx શું હતું? x+1. qx શું છે? x+1. rx શું છે? 0. + 0 હોય કઈ કામ નથી, અથવા લખો તો કઈ કામ નથી. ચલો હવે x + 1 x + 1 શું થાય? x + 1 નો વર્ગ કહેવાય. રસકે કમર વાળી મેથડ આવી. પહેલા પદનો વર્ગ, નિયમના બે, પહેલું બીજું એટલે 2x અને છેલ્લા પદનો વર્ગ આવી ગયું એનું એ પદ. એનો મતલબ કે આપણો દાખલો સાચો છે. ગુણાકાર કર્યો, શેષ 0 આવ્યો અને પછી આ આન્સર આવે છે. ક્લિયર વાત છે? બેસે છે મગજમાં? બીજો એક્ઝામ્પલ લો. ચલો જેમ કે અહીંયા હું 3 કરી દઉં અને અહીંયા 3 કરી દઉં. 3x2 3x અને 1, બરોબર છે? હવે ભાગી જોઈએ શું ફેરફાર થાય છે. તો અહીંયા ધારો કે સૌથી પહેલા હું 3x² + 3x + 1 છે, મારે ભાગવાના છે x + 1 વડે. x + 1 વડે ભાગવાના છે. હવે x + 1 ને અહીંયા મારે નીચે જે લાવવાનું છે, સૌથી પહેલા શું કરવાનું? જે લાવવાનું છે એ લખવાનું. શું લાવવાનું છે? 3x નો વર્ગ લાવવાનો છે, તો લખી નાખ્યું મેં 3x નો વર્ગ. 3x નો વર્ગ લાવવા માટે હું પહેલું પદ મારું જે x છે એને અહીંયા કેટલા વડે ગુણું તો મારો 3x² આવે. 3x. યસ, 3x વડે ગુણી નાખવામાં આવે, સમજી લો. 3x વડે ગુણવામાં આવે, બરોબર છે? એનો મતલબ કે જે પેલો x છે એને હું 3x જોડે ગુણી નાખું. આ મારો x છે, એને જો હું 3x વડે ગુણું તો મને 3 એકા 3 x ગુણ્યા x, x નો વર્ગ એટલે કે 3x² મળે છે. ક્લિયર વાત છે? હવે શું કરશું? તો કે હવે 1 નો વારો, x નો વારો પતે પછી કોનો વારો આવે? તરત 1 નો વારો લો. 1 ગુણ્યા 3x, 3x ને 1 જોડે ગુણો, કેટલો જવાબ આવે? 3x ને 1 જોડે ગુણો, 3x એકા 3x, 3x જ આન્સર આવવાનો છે વત્તા 3x. બેઠું મગજમાં? નિશાની બદલું, અહીંયા શું થાય? અહીંયા પણ શું થાય?
બરોબર છે. અહીંયા શું થઈ ગયું? ઉડી ગયા. બરોબર. અહીંયા પણ જુઓ +3x છે, અહીંયા શું છે? -3x, તો ઉડી જાય. અહીંયા શું ઉતારશું? 1 ઉતર્યું. ખ્યાલ આવે? એનો મતલબ કે મને ભાગફળ શું મળ્યું? 3x મળ્યું. શેષ શું મળ્યો? 1 મળ્યો. ખ્યાલ આવે? પેલું px અને gx સ્વરૂપમાં લખવું હોય આપણે તો શું થાય આમાં? તો આપણું p of x બરાબર qx into gx વત્તા rx. px મારો છે 3x સ્ક્વેર વત્તા 3x વત્તા 1. બરોબર. qx મારો શું હતો? 3x. gx શું હતો? x plus 1. rx શું મળ્યો? 1 મળ્યો. rx શેષ અહીંયા કરું 3x ને x જોડે ગુણો. 3x ને પહેલા પદ જોડે ગુણું 3x સ્ક્વેર. 3x ને 1 જોડે ગુણું 3x. આ તો કૌંસ અલગ છે વત્તા 1. આવી ગયો આપણું પદ. પડે છે ખબર શું થઈ રહ્યું છે? એટલે ટૂંકમાં આપણે ભાગાકારની રીત કરી રહ્યા છે. હવે આ પદમાં તમે જુઓ ને તો નવું શું જાણવા મળે છે? તો નવી વસ્તુ એ જાણવા મળે છે કે જે શેષ છે, આગળનો જે દાખલો હતો એમાં શેષ શું આવી હતી? r of x. આપણે જ્યારે કોઈ સૂત્ર p of x બરાબર g of x into q of x વત્તા r of x આવે ત્યારે જે r of x શેષ છે એ કેવો આવી શકે? તો કાં તો શેષ 0 આવે, કાં તો શેષ શું આવે? 0. અથવા આ શેષ આપણા આગળના દાખલામાં શું આવ્યું? તો 0 આવ્યું. અથવા r of x છે એ કેવું આવે? તો કે r of x ની ઘાત એ g of x ની ઘાત કરતા કેવી આવશે? ઓછી આવશે. કેવી આવશે? ઓછી. સમજીએ તો અહીંયા આ શું છે? gx. આ gx માં ઘાત કેટલી છે? તો આપણે x નો ઘાતાંક જોવાનો અને એને ઘાત કહીએ. x ની ઘાત અહીંયા 1 કહેવાય તો એની ઘાત કેટલી છે? 1. બરોબર છે. અહીંયા શું છે? અચળ પદ છે શેષ. અચળ પદ છે શેષ, એની ઘાત કેટલી કહેવાય? અચળ પદ છે એટલે x ની શું કહેવાય? 0 ઘાત. x ની 0 તો શું થાય? 1 થઈ જાય. યસ. અચળ પદ હોય તો ઘાત કેવી છે? 0. અહીંયા x ની ઉપર 1 છે એટલે ઘાત કેટલી છે? 1. એનો મતલબ કે જે rx ની ઘાત છે કેટલી આવી છે? 0. અને gx ની ઘાત કેટલી આવી છે? 1 કરતા હંમેશા 0 ઓછું થાય. એટલે આ વસ્તુ નિયમ છે. આ મગજમાં બેસાડી દો. આ મગજમાં બેસાડી દો કે જો કોઈ આપણો px બરાબર gx into qx વત્તા rx હોય, બરોબર છે, એટલે કે ભાગાકારનો પૂર્વ પ્રમેય હોય તો એનો જે શેષ છે કાં તો 0 આવશે અથવા તો જે શેષ છે rx એની ઘાત છે એ જેના વડે ભાગ્યું હોય, જેના વડે ભાગ્યું હોય એના કરતા કેવી આવે? હંમેશા શેષ નાની જ આવે ઘાત. બરોબર. કેમ ખબર છે? જો gx ની ઘાત કરતા rx ની ઘાત મોટી હોય તો હજુ ભાગ ચાલે અને ભાગ ચલાવવાનો થાય. ખ્યાલ આવે છે? અહીંયા ધારો કે અહીંયા હું x સ્ક્વેર હોય ઘાત વધારે હોય તો શું થાય? x વડે ભાગ ચાલે. અહીંયા x ગુણ્યા x તો x સ્ક્વેર થાય. બરોબર છે. એનો મતલબ કે હંમેશા કેવી હશે? નાની જ હોય ઘાત, મોટી ના હોય. કારણ કે મોટી હોય ને rx ની ઘાત તો ભાગ ચાલે. ખ્યાલ આવે છે? એટલે rx ની ઘાત નાની હશે લેસ ધેન અને gx ની ઘાત મોટી થશે. તો આ આપણો જે ભાગાકારનો પૂર્વ પ્રમેય. આને 10મા ધોરણમાં આ રીતે નામ અપાય છે, ભાગાકારનો પૂર્વ પ્રમેય. પૂર્વ એટલે કે પહેલાના જમાનાથી આ એક જ વસ્તુ શીખતા આયા છે અને એના અલગ સ્વરૂપમાં મેં રજૂ કરી છે અત્યારે. ખ્યાલ આવે છે બધાને? આગળ હવે આપણે જોઈએ એક્ઝામ્પલ અલગથી, બીજા અલગ એક્ઝામ્પલ અઘરા લઈ અને તમને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. એક પણ ભાગાકારનો બહુપદી વાળો એક્ઝામ્પલ એવો ના હોવો જોઈએ જે તમને ના આવડે. કોઈ પણ હોય. બરોબર છે. અને આજે જે હોમવર્ક મૂકું છું એ દરેકે કરવાનું રહેશે. ઘણા બધા ક્વેશ્ચન આવશે હોમવર્કમાં આજે. બરોબર. ચલો
બીજું કોઈ ધારો કે બહુપદી p of x બરાબર લઈ લઉં 3x નો ઘન, થોડીક અઘરી લઈ, વત્તા 2x નો વર્ગ વત્તા x વત્તા 1, બરોબર છે. આને હું ભાગું x વત્તા 2 વડે. g of x શું છે? x વત્તા 2. ફાવશે? જોઈ લઈએ શું પ્રોબ્લેમ થાય છે, ક્યાં લોચો પડે છે, એ તમને આવડવું જોઈએ. ચલો ચાલુ કરીએ. સૌથી પહેલા છે અહીંયા 3x નો ઘન વત્તા 2x નો વર્ગ વત્તા x વત્તા 1, મોટી બહુપદી છે. આના ભાગો હું ધારો કે x વત્તા 2 વડે. શેના વડે? x વત્તા 2 વડે ભાગવાના છે. શું કરે? સૌથી પહેલા મારે અહીંયા કયું પદ જોશે? ઉપર વાળું 3x નો ઘન જોશે, બરોબર છે. 3x નો ઘન લાવવા માટે મારે x ના કેટલા વડે ગુણવા પડે? આ x છે એને હું કેટલા વડે ગુણું તો મને 3x નો ઘન મળે. તો એક તો 3 વડે તો ગુણવા જ પડશે, તો જ તગડો આવે. અહીંયા x નો ઘન છે, x તો છે, x ના વર્ગ વડે ગુણું તો 3x વર્ગ અને x, તો x નો ઘન મળી જાય. એનો મતલબ કે 3x સ્ક્વેર વડે ગુણવા પડે. ખ્યાલ આવી ગયો? હવે શું કરશું તો કે હવે આયો બગડાનો વારો. શેનો વારો? બગડાનો વારો. એનો 2 ના 3x સ્ક્વેર વડે ગુણો તો 3 દુ કેટલા થાય? પહેલા તો પ્લસ પ્લસ પ્લસ, 3 દુ 6, x વર્ગ ગુણ્યા 1 તો શું થાય? 6x વર્ગ થાય. 3x સ્ક્વેર ગુણ્યા 2 6x સ્ક્વેર. ક્લિયર વાત છે. નિશાની હું બદલીશ, બદલી નાખી. આ પદ છે એ કેન્સલ થવાના છે. સરખા સરખા છે, એક પ્લસ છે અને એક માઈનસ છે, તો કેન્સલ જ થાય. સરખું હોય ને નિશાની ઊંધી હોય તો ઉડાડી દેવાના. આગળ જઈએ તો અહીંયા છે 2x નો વર્ગ અને અહીંયા છે -6x નો વર્ગ. હવે આ 6 માઈનસ છે તો -6 વત્તા 2, -6 વત્તા 2 કેટલા થાય? -4. મોટાની નિશાની એટલે માઈનસ અને 6 માંથી 2 જાય 4 આવે. એનો મતલબ કે પ્લસ માઈનસ માઈનસ, 6 માંથી 2 જાય 4, નિયમ મોટાની માઈનસ અને સહગુણક કોનો છે? x સ્ક્વેર નો. હવે મારે ખાલી શું ઉતારવાનું થાય? x અને વત્તા 1 ઉતારવું નીચે, બરોબર છે. આ જે છે એ નીચે ઉતારી દીધા. હવે મારે અહીંયા શું લાવવાનું થશે? -4x સ્ક્વેર લાવવાના થશે, બરોબર છે. -4x સ્ક્વેર અહીંયા લાવવા હોય તો મારે x ના કેટલા વડે ગુણવું પડે? ફરીથી એકવાર અહીંયા લઈ લઈએ. ધારો કે મારે લાવવું છે શું? x ને કોઈક સંખ્યા વડે ગુણવી છે અને લાવવું છે -4x નો વર્ગ. પહેલા તો આ પ્લસ છે તો મારે અહીંયા માઈનસ વડે ગુણવું પડશે તો જ માઈનસ આવશે. અહીંયા એકડો છે તો અહીંયા 4 વડે ગુણવું પડશે તો જ અહીંયા ચોગડો આવશે. અહીંયા એક x છે, બીજા x વડે ગુણી નાખું તો x * x x સ્ક્વેર થઈ જાય. પ્લસ માઈનસ માઈનસ 4 એકા એટલે -4x વડે ગુણું તો જ મને 4x સ્ક્વેર મળે. એટલે હું અહીંયા શું કરીશ? આ x ને -4x વડે ગુણીશ. ધ્યાન રાખજો, નિશાનીમાં ભૂલ ના થવી જોઈએ. મેં -4x વડે ગુણ્યા તો 4x ગુણ્યા x શું થઈ ગયો? -4x. હવે શું? હવે બગડાનો વારો. 2 ના -4x વડે ગુણો. શું કરું? 2 ના -4x વડે ગુણો તો પ્લસ માઈનસ માઈનસ 4 દુ 8x થાય. એનો મતલબ કે મારે અહીંયા આન્સર શું આવ્યો? માઈનસ. હવે મારે નિશાની બદલવી પડે ઉડાડવા માટે, તો હું આ માઈનસ ન કરું પ્લસ, આ માઈનસ ન કરું તો આ +4x -4x ગયા, બરોબર છે. +8 વત્તા x, 8 વત્તા 1, આ પણ પ્લસ છે, આ પણ પ્લસ છે. 8 વત્તા 1 શું થાય? 9. કોનો સહગુણક? x નો. વત્તા પેલો 1 હતો એ નીચે ઉતાર્યો મેં, બરોબર. હવે અહીંયા x છે ને અહીંયા 9x છે. હું x ને કોની સાથે ગુણું તો મને 9x મળે. તો x ને હું 9 સાથે ગુણું તો 9 ગુણ્યા x 9x થાય. એનો મતલબ કે અહીંયા x ને મારે 9 જોડે ગુણવા પડે. તો 9 ગુણ્યા x બરાબર 9x અને 2 ગુણ્યા 9, 9 દુ કેટલા થાય? બગડાનો વારો આવ્યો. 2 ગુણ્યા 9 કેટલા આયા?
18 નિશાની હું બદલું તો 9x 9x કેન્સલ થાય -18 વત્તા 1 -18 વત્તા 1 17 આવે પ્લસ માઇનસ પણ મોટાની નિશાની એટલે -17 આન્સર આવશે. આ મળી મને. થોડોક ઓકવર્ડ દાખલો હતો પણ આશા રાખું છું આવડ્યો હશે કમ્પ્લીટ. પડે ખબર શું થઈ રહ્યું છે તમને. પહેલા તો મેથડ સમજી લો શું થઈ રહ્યું છે, પછી બીજા એક્ઝામ્પલ તો તમે ઘરેથી પણ ગણી શકશો. બરોબર છે. સ્ક્રીનશોટ લઈ લો આનો એટલે કામ લાગે તમારે. અહીંયા ભાગફળ શું મળ્યું? તો ભાગફળ મને મળ્યું છે 3x² -4x વત્તા 9. શેષ શું મળી? માઇનસ. હવે તમે આ ભાગફળનો ભાજ્ય વડે ગુણી અને વત્તા શેષ કરશો એટલે તમને આ બહુપદી મળી જશે. ખ્યાલ આવી ગયો? તે જાતે કરવાનું તમારે ફાવશે 100%. એ આવડવું જોઈએ. આપણે જે પેલું px વડે ગુણતા હતા એ. તો આ એક્ઝામ આનો સ્ક્રીનશોટ લઈ લો જે તમને કામ લાગી શકે. બીજો કોઈ સરસ એક્ઝામ્પલ લઈએ આપણે. હજી થોડોક ઓકવર્ડ લઈએ. થોડોક ઓકવર્ડ એટલે કેવો લઈએ? x નો ઘન -1 માઇનસ x વત્તા 1 x વત્તા 1 વડે ભાગવા. હવે જુઓ મગજ ખુલ્લા કર દો. એકદમ મગજ ખુલ્લા કર દો. આસાન રીત બતાવીશ. ખોટી માથાકૂટમાં પડવાનું નહીં. ખાલી ધ્યાન અને મગજ ખુલ્લા રાખવાનું. બરોબર છે. સૌથી પહેલા મારે શું કરવાનું છે? x+1 વડે આને ભાગવાના છે. તો મારે અહીંયા લાવવાનું થાય x નો ઘન. લાવી દીધો. ચલો લાવી દીધો. એનો મતલબ કે હું x વત્તા 1 ને અહીંયા x ના ટૂંકમાં કેટલા વડે ગુણું તો x નો ઘન આવે. x ને મારે કોઈક સંખ્યા વડે ગુણીને x નો ઘન લાવવો છે 3 ઘાત. તો હું x ના વર્ગ જોડે ગુણું તો x * x નો વર્ગ x નો ઘન થઈ જાય. તો મારે કોના જોડે ગુણવા પડે? x ના વર્ગ જોડે ગુણવા પડે. તો x ના વર્ગ જોડે ગુણ્યા x નો ઘન આવી ગયો. પછી શું આવ્યો? 1 નો વારો. 1 ને x² વડે ગુણો શું આવે? x² ગુણ્યા 1 પ્લસ x² આવે. ફિટ થાય છે મગજમાં 100%. હવે ધ્યાન રાખો અહીંયા શું છે? માઈનસ. આ શું છે? નિશાની. અહીંયા પણ નિશાની માઈનસ કરવી પડે. બંને માઈનસ થયા. નિશાની બદલી. આ માઈનસ કર્યો, આ પ્લસ છે માઈનસ છે, સરખા સરખા ઉડી ગયા. હવે અહીંયા ભૂલ ક્યાં થાય? તો તમે શું કરો? માઈનસ માઈનસ નિશાની મૂકો અને 1 ને 1 -2x. પણ મગજ ક્યાં ખુલ્લું રાખવાનું ખબર છે? અહીંયા શું છે? x છે અને અહીંયા શું છે? તો બંને જોડે શું થાય? કશું કરી શકાય. સીધી વસ્તુ છે કે તમારે કૂતરાના લગન બિલાડી સાથે ના કરી શકો. પડે? થાય? ના થાય. એનો મતલબ એમ કે તમારે શું કરવું પડે? તેને અલગ અલગ રાખવાના. ભેગા થવા દેવાના નહીં તો લડે. તો ચલો આ x² ને અલગ જ રાખો. મોટું જે અલગ રાખવાનું. x² અલગ છે મારો. બરોબર છે. મારો -x શું છે? m ના m છે. કરવાનું નહીં કશું. +1 પણ m ના m છે. ક્લિયર વાત થઈ ગઈ? કશું કર્યું નથી મેં. -x² m ના m મૂક્યો, -x m ના m મૂક્યો અને 1 m ના m. શું કરીશ? મારે અહીંયા x છે -x² લાવવા છે. કેટલા લાવવા છે? એનો મતલબ કે x ને કેટલા વડે ગુણું? -x² આવે. તો પેલા માઈનસ લાવવો છે તો માઈનસ વડે તો ગુણવું જ પડશે. x ને કેટલા વડે ગુણવાના? x વડે ગુણું તો x x² પ્લસ માઈનસ. બરોબર. એનો મતલબ કે માઈનસ x ને કેટલા વડે ગુણ્યું? માઈનસ x વડે ગુણ્યું. x ને -x વડે ગુણ્યા -x² આવી ગયા. 1 ને -x વડે ગુણો પ્લસ માઈનસ શું થાય? x ગુણ્યા 1 x આવે x. બરોબર. નિશાની બદલી નાખી.
આ માઈનસ છે, આ પ્લસ છે, જતા રહે. અહીંયા પણ માઈનસ છે ને પ્લસ છે ને જતા રહે. મજા આવી ગઈ. શેષ આવી ગયો 1. ફિટ થાય છે? ફિટ થાય છે 100%. એનો મતલબ એમ કે મારો ભાગફળ મળ્યો છે x² - x, શેષ મળી છે 1. આવડશે? આવડશે 100%. ચલો આગળ જઈએ. તો આ દાખલાને બીજી રીતે ગણાય છે. જોવું તમારે કેવી રીતે ગણાય. ધારો કે આ કોઈ એક્ઝામ્પલમાં અહીંયા જુઓ, કોઈ પણ પદ હોય ને બહુપદી p of x, એ કેવી હોય ખબર છે? એનું સામાન્ય સ્વરૂપ આપણે લખાવવાનું રહી ગયું છે કદાચ. એનું સામાન્ય સ્વરૂપ લખીએ ને તો કેવું હોય? a0 કોઈ અચળ પદ વત્તા a1x વત્તા a2x વર્ગ પ્લસ અપ ટુ પ્લસ આવું જતું રહે an x raised to n આવા પદ હોય. એનો મતલબ કે અહીંયા જો એક x નથી, અહીંયા 1x આવે, અહીંયા 2x આવે, અહીંયા 3 આવે, 4 આવે, n આવે. પડી ગઈ ખબર? મતલબ એમ કે x ક્રમશઃ વધતો જાય છે. બહુપદી કેવી આવી હોય બહુપદી? હવે અહીંયા જુઓ, આ બહુપદીમાં શું ફરક છે? x નો ઘન માઈનસ x વત્તા 1. અહીંયા કેટલી છે? 3 ઘાત. પછી 2 ઘાત વાળી પદ નથી. 2 ઘાત વાળું પદ નતું એટલે અહીંયા ઉડતા નતા. ધ્યાન રાખજો. હવે હું 2 ઘાત વાળું પદ વધારાનું મૂકી દઉં. ધારો કે તો શું થાય મારી બહુપદી? x નો ઘન, અહીંયા x નો વર્ગ છે નહીં તો હું 0x વર્ગ મૂકું. 0 ને x વર્ગ વડે ગુણો 0 જ થઈ જાય. એટલે ખાલી એમને ઉમેરી દીધું માઈનસ x વત્તા 1. એમના એમ મૂકી છે બધા પદો. ખાલી વધારાનું શું ઉમેર્યું? 0x² છે એ 0 જ રહેવાનું. હવે જુઓ, હવે x વત્તા 1 વડે ભાગવાનું. જો તમને પેલા ના ખબર પડે આમ પડે તોય ચાલશે. x ના કેટલા વડે ગુણું? તો x નો ઘન આવે. તો x ના x² વડે ગુણું તો શું આવે? x નો ઘન આવે. 1 ના કેટલા વડે ગુણું તો x² આવે. 1 ના x² વડે ગુણું, સોરી, 1 ના x² વડે ગુણું શું આવે? 1x² આવે. નિશાની બદલું, નિશાની બદલું તો આ ગયા. અહીંયા જુઓ, આ x² એટલે કેટલા x² કહેવાય? 1x² જ કહેવાય. તો અહીંયા વત્તા છે, અહીંયા ઓછા છે. -1 વત્તા 0 શું આન્સર આવે? -1 જ આવે ને આન્સર. એનો મતલબ કે શું મળશે? -x² જ મળશે ને. સહગુણક શું છે? x². અહીંયા શું થાય? પ્લસ માઈનસ માઈનસ, 0 માંથી 1 જાય, 1 જ વધે. -x નીચે લાયા, વત્તા 1 નીચે લાયા. હવે શું ચલાવવાનું? તો આ x વત્તા 1 વડે આનો ભાગ, અહીંયા હતું એ જ પદ આવી ગયા, એના જેમ જ ચાલશે. પછી કશો ફેર પડશે? કેવી રીતે ચાલે? તો કે અહીંયા મારે લાવવાના થાય -x². -x² લાવવા માટે -x વડે ગુણવાના, પ્લસ માઈનસ માઈનસ x x x વર્ગ, એક જોડે ગુણું, પ્લસ માઈનસ માઈનસ x એકા x. નિશાની બદલું તો આ બે ગયા અને વધ્યો 1. ખ્યાલ આવી ગયો? એટલે જો તમને અહીંયા વધારાનો 0 મૂકી અને ગણવું હોય તો પણ ગણાય, અને 0 ના મૂકવું હોય અને તમને યાદ રહેતું હોય ડાયરેક્ટ કે ભાઈ અહીંયા x² છે ને અહીંયા x છે, તો આ રીતે ડાયરેક્ટ ગણી શકાય. ખ્યાલ આવે છે? કમ્પ્લીટ 100%. બરોબર છે? તમને ખ્યાલ આવ્યો છે આમાં?